ગુજરાતમાં ફિલ્મી સ્ટાઇલમાં ચોરીને અંજામ આપવાનો બનાવ બન્યો છે। રાજકોટમાં બંટી અને બબલી ફિલ્મની જેમ બે પતિ પત્ની પૈસા કમાવાના ચક્કરમાં લોકોને છેતરતા હતા। ઠંડા પીણામાં ઘીની દવા પીવડાવી લૂંટ મચાવતા હતા। રાજકોટ તાલુકા પોલીસે આ બંટી અને બબલીને હાલ ઝડપી પાડ્યા છે। તો આ ચોર કોણ છે, કોના ઘરમાં ચોરી કરી, જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું ધારવી। ગુજરાતમાં ચોરી અને લૂંટફાટના કેસો તો દિવસે ને દિવસે વધતા જ જાય છે। રાજકોટમાં બંટી અને બબલી ફિલ્મ, જેનાથી હર કોઈ પરિચિત હશે, તેવા ફિલ્મી ઢબે ચોરી અને લૂંટફાટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ઠંડા પીણામાં ઘીની દવા પીવડાવી લૂંટ મચાવતા હતા। ચોરોની ચોરી કરવાની રીત પણ હવે ઘણી અપગ્રેડ થતી જોવા મળે છે। ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી આ બંટી અને બબલી જેવા ચોરોનો આતંક વધ્યો છે। આ બંટી અને બબલી એટલે એભા વાઘેલા અને તેની પત્ની નાથી વાઘેલા, જે છેલ્લા થોડા સમયથી આ ચોરી અને લૂંટફાટની ઘટનાને અંજામ આપી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારમાં તેઓ લૂંટ ચલાવતા હતા। હાલ પોલીસે આ બંનેની ધરપકડ કરી છે। પોલીસે આ બંને દ્વારા લૂંટવામાં આવેલા ઘરેણાં પણ કબજે કર્યા છે। રાજકોટ પોલીસનું આ મુદ્દે શું કહેવું છે તે પહેલા સાંભળી લઈએ। માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઈ ધવલ હરિપરાના માર્ગદર્શન હેઠળ એમના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા એક લૂંટ કરનાર ટોળકીને પકડી પાડવામાં આવી છે। એની એમઓ એવી હતી કે જે સિનિયર સિટીઝન્સ એકલા બજારમાં જતા હોય છે, એને હેલ્પ કરવાના બહાને, એમને રોડ ક્રોસ કરવાના બહાને, મંદિર લઈ જવાના બહાને અથવા એમને ખાવા પીવા માટે કંઈ કોઈ વસ્તુ આપતા હતા। ઠંડુ પીણું અથવા કોઈ પણ વસ્તુ જેમાં એક બેભાન કરવાવાળી દવા મળીને એમને આપી દેતા હતા। અને જ્યારે એ બેભાન થઈ જાય ત્યારે એમના પાસેથી જે કિંમતી દાગીના અને કિંમતી વસ્તુઓ જે હતી એમની લૂંટ કરવામાં આવતી હતી। તો આ ટોળકીમાં એક મેલ અને એક ફિમેલ બંને પતિ પત્ની છે, આ સામેલ છે। એમની ઉંમર લગભગ, આરોપીઓની ઉંમર 52 અને 42 વર્ષની આજુબાજુ છે। તો આ આરોપીઓએ રાજકોટ સિટીમાં 4 ગુના આચર્યા હતા, જેમાં એક રાજકોટ તાલુકામાં, એક ગાંધીગ્રામમાં અને 2 એ ડિવિઝનમાં દાખલ છે। અને આ તમામ ગુનાઓનો મુદ્દામાલ રાજકોટ તાલુકાની ટીમ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સર, આ બંને કોણ છે, એમના નામ શું છે અને જે કેફી પદાર્થ કયા પ્રકારનો ઉપયોગ કરતા હતા, એનાથી શું જે વિક્ટિમ છે એને શું અસર થતી? પ્રથમ દ્રષ્ટિયા જે કેફી પદાર્થ યુઝ કરતા હતા એમાં સુવડાવવાની દવા પ્રથમ દ્રષ્ટિયા જાણવા મળ્યો છે અને દવાનો સેમ્પલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને એને FSLમાં મોકલવામાં આવશે। અને બંને આરોપી જે છે એમનો મેલનું નામ એભાભાઈ કમાભાઈ વાઘેલા છે અને એની પત્ની નાતીબેન કમાભાઈ વાઘેલા છે। આ બંને દ્વારા આ તમામ ગુના આચરવામાં આવ્યા હતા અને જે બંને આરોપીઓ છે એને સ્પેસિફિકલી જે સિનિયર સિટીઝન્સ છે અને જે મહિલાઓ છે, વૃદ્ધ મહિલાઓ, એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। હાજી, મેડિકલ સ્ટોરથી જ લાવતા હતા। હું તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમારે ઘરના સિનિયર સિટીઝન્સ એકલા બહાર જાય છે ત્યારે એમને આ બાબતની સમજણ આપવી કે આ એમોથી ગુના થઈ રહ્યા છે અને જ્યારે પણ એમને કોઈ અજાણ્યા પુરુષ મહિલા દ્વારા એમને હેલ્પ કરવાની ટ્રાય કરવામાં આવે અથવા સામેથી વાતચીત કરવાની કોશિશ કરવામાં આવે ત્યારે એમને સતર્ક થઈ જવું જોઈએ અને કંઈ પણ એમના સાથે ખાવા પીવાની વસ્તુ એમના પાસેથી સ્વીકારવી ના જોઈએ અને કોઈ પણ એવો બનાવ બનવાની શક્યતા જણાઈ આવે તો 100 નંબર ઉપર પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે। કેટલાની લૂંટ ચલાવવામાં આવી છે? ટોટલ 4 ગુનામાં એમના પાસેથી 2,22,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એમના વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે, એક ગાંધીગ્રામમાં, 2 એ ડિવિઝનમાં અને એક રાજકોટ તાલુકા। તો ગુજરાતમાં ચોરી, લૂંટફાટ, દુષ્કર્મ જેવા બનાવો તો દિવસે ને દિવસે વધતા જ જાય છે। પોલીસ એકને પકડે તો બીજા 2 ઊભા થાય અને આવી ઘટનાને અંજામ આપે। તો આ પોલીસને પણ હવે એવો દાખલો બેસાડવો પડશે કે જે બીજું કોઈ કરતા પહેલા 100 વાર વિચારે। તમારું શું કહેવું છે આ મુદ્દે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।